या देवी मा सर्वभूतेषु या देवी देवी मात सर्वे भूतेषु शक्ति रूपेण संस्थिता मौड़ी नमस्तस्यै 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 नमो नमः मौड़ी विवाद विषाद खरेखर अतिरेक नहीं। जुरुदान भाई श्री हरदेव भाई, हमारे नंदा महाराज, हमारे लालो उस्ताद, साजिंदा मित्रों, बधा कृष्ण काका बधाईनी एक झंखना घणा समय थी न भूलतो हो। तो घणा समय थी मने एम कहता था कि मित्र भाई एक वक्त बंधिया जनकबाना ने सानिध्यनी मालिको रे हमारा बे पुष्प चढ़ावा छे। अहींया कोई कलाकार बनीने आव्या ज नथी અને આ તમામ જે કલાકારો બધાય જે અહીંયા આવ્યા છે એ ખાલી એક ભાવને અનુલક્ષીને આવ્યા છે, કોઈ સ્વાર્થ સાધવા નહીં, કોઈ અપેક્ષાથી નહીં। અને એટલા માટે ગરધણી હોવાને નાતે હું આપ સૌને વિનંતી કરું છું કે એકવાર જોરદાર તાલીઓથી આપણે આ બધાય કલાકારોને વધાવશું। બીજી વાત કે જ્યાં ખુદ જ ભજન બની ગયું હોય, જે વ્યક્તિ પોતે જ ભજન બની ગયું હોય, ત્યાં તો કદાચ અમારા માટે હા હા ગળથલ થઈ જાય। આજના યુગમાં, આજના સમયમાં, આજના કાળની માલિકો દાવા સાથે હજી હું કહું છું કે કોકને સાત્વિક ભક્તિના જો મુખી બાપુ દર્શન કરવા હોય તો એક વખત મારા બંધિયાના પાદરની માલિકો ધક્કો ખાવો પડે અને ખાવો પડે ભલા માણસ। એવી પરા અને એમાંય માણસોને મહિના સુધી આયોજન કરે તેથી આયોજન થાય, પણ જોરદાનજી જેની ગહન ગતિને કોઈ સમજી ન શકે, જેની કોઈ કલ્પના ન કરી શકે, વાત કંઈક જુદી હોય અને નિર્માણ પણ કંઈક જુદું હોય ભલા માણસ।
પણ પરમ વંદનીય બચુ બાપુ એમ કહેતા, બચુભાઈ ગઢવી એમ કહેતા કે બાળકના હાથની મલિકુર બાળક રોતું હોય ને તમે રમકડું આપી દો ને એટલે છાનું રહી જાય. કદાચ છે ને એક રમકડાથી છાનું નોરીએ એટલે બીજું રમકડું આપે, બીજું રમકડું આપો અને છાનું નોરીએ ત્રીજું રમકડું આપે. પણ માના ખોળે જીદી જાવું હોય તેદી રોવાય નહીં તો કે કાળી ચીહ નાખી દેવાય ભલા માણસાને. પછી જે પલકારો કરે અને પછી જ આવી જાય ન ભૂતો ન ભવિષ્ય તે ભલા માણસ. અને આવે શુક્રવાર ના આવે. જુરુદાનભાઈ ઇતિહાસની વાતમાં આપણે એવું સાંભળ્યું છે કે આ આવડે સૂરજ નારાયણની હામો એમ કહેવાય કે ભેળિયો આમ રાખી દીધો હોય અને ભેળિયો રાખ્યા પછી એ સૂર્યને આમ સ્તંભાવી દીધો હતો. પણ એ તો સાંભળેલી મારા ને તમારા માટે વાત છે. પણ અહીંયાથી એવી હયાત વ્યક્તિ છે ટીકરનું રણ, વાછરા દાદાનું મંદિર અને એમાં બરોબર વાછરા દાદાના મંદિરની મલિકુર જવા માટે થઈને અમે આમ નીકળ્યા. મુખી બાપુ સત્ય ઘટનાનો પ્રસંગ, જોયેલો પ્રસંગ, એમાંથી આમાં ઘણી વ્યક્તિ બેઠી છે એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. અને ઘટના એવી ઘટે કે છેલ્લું ગામ રણમાં જતા જે છેલ્લું ગામ આવે છે ત્યાં જઈ અને રસ્તો પૂછી છે કે વાછરા દાદાના મંદિરે જવાનો રસ્તો કયો છે. અને આભા મંડળની માલિકો વીજળી છે એમ કહેવાય જળ હળાટ કરી રહી છે. ચારેય બાજુ એમ કહેવાય વરસાદ વરસી રહ્યો હોય અને એમાં ગામના માણસો છે એ એમ કે છે કે અત્યારે તમે રણમાં પ્રવેશ ન કરશો. તો કે કેમ? કે તમે નજર તો કરો આભા મંડળની માલિકો એમ કહેવાય કે વીજળીનો જળ હળાટ થઈ રહ્યો છે ભલા માણસ. અને એમાં જો તમે અત્યારે જાઓ અને વરસાદ આવી જાય તો પછી તમારી ગાડીઓ બહાર નહીં નીકળે. અને તેદી ન ભૂલતો હોવ તો સિદ્ધરાજભાઈ આપણે વાઘેલા એમના ઘરેથી બેનબા પણ હતા, નીતા બાબા હતા, જીવબાના ઘરેથી બેનબા હતા, કૃપાલી બાબા હતા અને બટુક બાપુ વ્યક્તિઓ કરગરતા હતા કે તમે અંદર પ્રવેશ ન કરશો. આમ ગાડીમાંથી હેઠા ઉતરીને એટલું જ કીધું, ભાઈ તમને મેં એમ કીધું કે મારે વાછરા દાદાના મંદિરે જવાનું છે ને મારે તમને દર્શન કરાવવાના છે. પછી મેઘના મંડાણને જેમ થાવું એમ થાય, પણ જો હું અહીંથી પાછી વળું તો મારો બંધિયાનો પીર લાજે ભલા માણસ. દર્શન કર્યા. ચારે બાજુ એમ કહેવાય કે રણમાં વાવડ્યું, એમ કહેવાય કે વાવા મંડાણી છે. મંદિરની માલિકોર જે પૂજારી છે ભાઈ હરદેવભાઈ, એ પૂજારી એમ કીધું કે હવે તમે મંદિર છોડી અને નીકળી જાઓ. ન કરે નારાયણને જો વરસાદ વરહે ને તો તમે બહાર નહીં જઈ શકો. તી પછી 2 કલાક સુધી વાછરા દાદાના મંદિરે રણમાં બેઠા અને ત્યાંથી નીકળ્યા. 4 થી 5 ગાડીઓ ભેગી હતી અને કુડા ગામ આવે ને કુડા ગામની મલિકો ડામર માથે ચડ્યા. પછી બારે મેઘ ખાંગા થઈ ગયા હતા ત્યાં સુધી વરસાદનું એક પણ ટીપું નહોતું પડ્યું ને. ઈ આ જગદંબાનો પ્રતાપ છે ભલા માણસ. ઈ આ શક્તિ
આશાપુરાની કુળદેવી છે 100% સાચી વાત છે ઈ તો જેદી મળે તેદીની વાત છે વાઘેશ્વરી મને તમને મળે તેદીની વાત તેદી છે ભાઈ પણ જેમ ગોરખ કે જાગતા નર સેવ ગોરખા તું તો જાગતા નર સેવ ભલા માણસ અને એવી શક્તિ એવી પરા એનું નિજ સાનિધ્ય અહીંયા પાછું અમારા ભૂદેવ પણ બેઠા છે હતા લગભગ મેં જોયા હતા આવ્યા તો હતા પણ ભૂદેવની વિધિ નો હાલે ભૂદેવની વિધિ નો હાલે પણ પોતે ચૂલાની માલિકુરથી અગ્નિ લઈ અને અગ્નિ કુંડમાં પધરાવી દે અને પછી એમ કહી દે કે હવન થઈ ગયો અને હવન થાય ને આ સિદ્ધ રામદેવજી મહારાજનું પ્રમાણ થઈ જાય ભલા માણસ અને ત્યારે લાલા માડી તારા દીવડા વળે અરે રે માડી પર કાટ આપોયા ધરતી ને નો તો ધણી અરે ધરતી ને નો તો ધણી અન તેથી હું નત કરતી નખતા આજ તને તને વરી જો જોકે અતિરેકી મારો સ્વભાવ નથી પણ આજના સમયની માલિકો આજના કલિકાળની માલિકો એક મનુ બાપુ હવે અહીંયા પધારો નકર નથી ગાવું જ નથી
एक बार जोरदार बोलिए सीताराम देव जी महाराज की जय। बोलिए बंधियाना पीरनी जय। मार विजना धनी આવી પર આવી જોગમાયા અને મારો ચંદ બરદાય ચંદ મારો ઈ માં શક્તિને જેથી એમ કહેવાય કે યાદ કરતો હોય કે હે પરા હે માં જોગમાયા હે માં શક્તિ હે માં ભગવતી હું બારોટ જેની એમ કહેવાય તારી પાસે આર્તનાદ કરું અને બારોટનો દીકરો એક આગળી છંદની માલિકો હોય તો તારી પાસેથી સર્વે સર્વા ન માગી લઉં તો મારી સરસ્વતી લાજે ભલામણા એમાં જદી એમ કહેવાય કે આકલ કરી અને ઈ માં શક્તિની પાસે જદી એમ કહેવાય કે આર્તનાદ કરતો હોય પણ કેવો આજના આ કલિકાળની માલિકો હજી એવી વ્યક્તિઓ પડી છે હજી આજ પણ એના નામનો પ્રતાપ છે અને એમાં આ તો એની કૃપા છે બાકી એમાં અમારે જ ભાઈ નંદો ગાતો હતો ને હા મજધારે કિનારા હોય નહીં ભલા માણસ અને જોરદારભાઈ હા જે દરબારોનું ગામ છે એમના પૂર્વજોનું ગામ એટલે ભીમાનું ગામ જેને કહેવામાં આવે છે જ્યાં આજની તારીખમાં દિલ્હીના ચોરા ઉપર છત્રી છે અને છત્રી માથે ભીમાજી બાપુની આજની તારીખમાં એમ કહેવાય કે ખાંભી છે અને એ ખાંભીની માલિકો હોય એની ઉપાસના થતી જ હોય એ કોઈ બીજી વાત નથી એ કોઈ ગૌણ બાબત છે પણ જ્યારે ઇતર સમાજ ઈ ખાંભી માટે થઈને તાલાવેલી દાખવતો હોય અને એવું જો મેં મારા નજરે ક્યાંય દ્રશ્ય જોયું હોય તો જ્યારે બસ ફરી અને અમે ભીમાના ગામની માલિકો ગયા અને બરોબર આમ બસમાંથી હેઠો ઉતરો અને હેઠો ઉતરતાની હારે ઇતર સમાજના ભાઈઓ ઇતર સમાજના બહેનો ઇતર સમાજના દીકરીઓ અને એને એટલું જ કીધું હતું કે ભીમાજી દાદાના દર્શને જવું છે ભીમાજી બાપુના દર્શન ડેરીના દર્શન કરવા છે ખાંભીના દર્શન કરવા છે અને કીધું કે હા તમે વિચાર તો કરો કે રાજપૂત કેવો હોય અને રાજપૂત કોને કહેવાય એનું ખમીર શું હોય એની ક્ષમતા શું હોય અને ઈ જો મને ક્યાંય જોવામાં આવ્યું હોય મારી નજરથી હું એમ નથી કહેતો કે બીજે ન હોય પણ જો મેં નજરે ક્યાંય જોયું હોય તો ઇતર સમાજના બેનો દીકરીઓ ભાઈ ડોકા કાઢી કાઢીને એમ કહેતા હતા કે અમારે ત્યાં ચા પીજો અમારે ત્યાં પાણી પીજો અને એક આહિરની બાઈ એક આહિરની ડોસી
ભાઈ ચા અને પાણી લઈ અને એટલી કાકુદી કરતી હતી કે તમે ભીમા બાપુના દર્શન કરવા આવ્યા હોય અને અમારા આંગણેથી ચા પીધા વગર જાવ તો અમારો આહિરનો આશરો લાગે ભલા આ માણસ ચાર ક્યારે આજથી વર્ષો પહેલા એક મહાન સંતત્વ પેલા આમ તો માણેકવાડા અને બંધિયાનો સંતત્વનો નાતો છે શુક્રવાર કે વર્ષો પહેલા એક એવું વ્યક્તિત્વ આ બંધિયાના પાદરની માલિકોએ આવતું પેલા એ માણેકવાડામાં આવે છે ત્યાંથી પછી અહીંયા બંધિયા પણ આવતા હતા અને જેનું નામ છે રણછોડદાસજી મહારાજ અને તેદી અહીંયાથી એમ કહેવાય પસાર થતા હોય અને ઈ બાવળિયાએ વર્ષો પહેલા એમ કીધું હતું કે એક વખત અહીંયા જબરજસ્ત ધામ થઈ ગઈ છે અને આજ એ રણછોડદાસ બાપુની વાત જો સિદ્ધ થતી હોય અને આપણને દેખાય છે કે અહીંયા ધામનું નિર્માણ થઈ ચૂક્યું છે ભલા કારણ કે રણછોડદાસજી મહારાજ એક એવું વ્યક્તિત્વ છે જેને સમજવા માટે તમારા પૂર્ણ ઉદ્ગારોને તમે ઉચ્ચારો ને તોય રણછોડદાસજી મહારાજ આપણાથી સમજાય નહીં કારણ કે સંતત્વની જેને પરાકાષ્ઠા પાર કરી લીધી છે એવું વ્યક્તિત્વ અને એને આજ ઘણા વર્ષો પહેલા આગાહી કરેલી સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં પણ એનો તારા માથે ઘણો હોય છે ભાવ બોલો ભાઈ સંતોરુ પાર્શ में तू बड़ो अंतरो जान संत अरु पार्श में तो के तू बड़ो अंतरो जान पार्श तो के लोहे को कंचन करे कदाच लोखंड ने सोનું બનાવી દે પણ સંત કરે આપ સમાન ઈ આ સંતો છે ભલા માણસ ભારત વર્ષના ઈ બાવળિયાએ જદી એમ કહેવાય કે વર્ષો પહેલા આયા જે વાત કીધી હોય અને ઈ આ વાત સિદ્ધ થઈ અને જ્યારે ઊભી રહેતી હોય ઈ પાદરની માલિકોર ઈ આંગણાની માલિકોર હું તમે જ્યારે બેઠા છે ત્યારે मुंगट वाली
દળિયાળી ચૂડાળી કોઈ અંગૂઠો થઈને માયતમ ઉતારું છે એવું નહીં, પણ હરદેવે ઇન્ટરિયાની માલિક પર પ્રશ્ન પૂછ્યો હતો. મને કે મેકુતભાઈ એટલું બધું પરિવર્તન કેમ? પરિવર્તનનું જો કોઈ કારણ હોય તો એ મારા માટે બંધિયાની ધરતી છે. મારા જીવનનું પરિવર્તનનું જો કોઈ કારણ હોય તો બંધિયાના પાદરની માલિકો બેઠેલી જાગતી જોગમાયા છે. મારા જીવનનું જો કોઈ પરિવર્તનનું કારણ હોય તો પરમ સિદ્ધ એવા બા શ્રી જનકબા છે. બાકી મારા જેવો નીચ, મારા જેવો કોઈ અપલખણો માણસના જીવનમાં પરિવર્તન આવે એ વાતમાં માલ નહીં, પણ જે જેસલવારી વાત છે કે તોરલનો પંજો લાગે અને જેસલનું જીવન પરિવર્તિત થઈ જતું હોય એટલે હું કોઈ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો છું એવો મારો દાવો નથી. તમે એવું પણ ન વિચારતા, પણ પ્રયાસ તો ચોક્કસ છે કે હવે ઉત્તમ ઓઢણું માથે પીડ્યા પછી જેમ રામાયણની માલિકો દીપિકાજી માં ભગવતી જાનકીનું પાત્ર ભજવા પછી એને એમ કે છે કે તમે હુરમનું પાત્ર ભજવો, તમારી ફી થતી હોય બોલો. પણ ત્યારે દીપિકાજી જેવી વ્યક્તિ એને એમ કીધું હોય ભલા માણસ કે હું આ જગતની જાનકી બની ગઈ છું, હવે મારાથી બીજું પાત્ર ન લેવાય. તો જો એ નાચવા વાળા ન લેતા હોય તો માતાજીને પ્રાર્થના કરું કે હે જગદંબા, હે પરા, હે સિદ્ધ રામદેવજી મહારાજ કાયમને માટે સિદ્ધ ન બની શકું તો કાંઈ નહીં, સંત ન બની શકું તો કાંઈ નહીં, પણ એક સાચા રાજપૂત તરીકે જીવવાની મને ક્ષમતા અહીંથી કાયમને માટે પ્રારબ્ધ થાય. આથી વિશેષ મારા જીવનમાં મારે કાંઈ ન ખપે ભલા.
शक्ति, हे मां परा, हे मां माया। कारण सारू नहीं लगाड़तो, सारू लगाड़ू ये मारू काम ही नहीं। पण जे माणेकवाडाना पादરની માલિકોર જાવ અને ત્યાં જે મારું કુટુંબ મળતું હોય અને જેટલો ઉત્સાહ મારા જીવનમાં મળે છે, સંતત્વની શું તાકાત કહેવાય મેં મારા જીવનથી જોયું છે, વ્યક્તિગત જીવનથી જોયું છે। કોઈ હારું લગાડવા માટેથી નહીં, ભલા માણસ હું બંધિયાના પાદરની માલિકોર આવું તો મને એમ લાગે કે હું માણેકવાડાના પાદરની માલિકોર આવ્યો છું, મારું ગામ હોય એવું મને લાગે। કારણ કે બધાએ હારે એવો કંઈક આત્મીયતાનો નાતો થયો છે। તો આ નીચ માણસનો જો આત્મીયતાનો નાતો તમારી સાથે બંધાણો હોય તો એમાં મારી કોઈ વ્યક્તિગત મહાનતા નથી, એ તો આ બુદ્ધિનો પ્રતાપ છે, નકર બને નહીં ભલા માણસ। આ ઈ છે ત્યારે જ્યારે કાંઈક વાતને લઈને આવી રહ્યો છું। કરધારી તલવારમ કબર કટારમ ધન કરધારમ ટંકારમ ખબર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ ને હા હા કારમ હોકારમ ભલામણ। પ્રિય બોલો સજનતા દાતારી સુરપંત પિતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત। પણ એવો એક પ્રસંગ, કારણ કે આ તો માં શક્તિ, માં પરા, માં જોગમાયા નું આજ સ્થાપન। આમ તો કાકા એક જે મૂળ જે શક્તિ છે એની આ હું આહવાન વ્યક્તિગત ભૂલ્યો છું। લાલા ખોલના એક તબલા રમા 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 બલુચિસ્તાનના પાદરની માલિકોર ભલા માણસ બેઠી છે। પુરુષોથી માંડી બેનજીર ભૂટોથી માંડી નવાઝ શરીફથી માંડી અને એને કેવું પડતું હોય કે અમિતાભ રહેમ કર રહેમ કર રહેમ કર, ઈ શક્તિ પરાઈ જોગમાયા ભલા માણસ। પાકિસ્તાનના પાદરની માલિકોર ભલા માણસ ગળા જ બેઠી છે અને મારા તમારા તો અહોભાગ્ય છે ભલા માણસ કે કદાચ પાકિસ્તાનની વિઝા મળે કે ન મળે, પણ હવે તો બંધિયાના પાદરમાં આવીને જો હિંગળા જ બેહી ગયો તો મને એવું લાગે છે કે હવે પાકિસ્તાન ધક્કો ખાવાની જરૂર નથી।
એવી હિંગલાજ મત કમલા